જૂનાગઢ જિલ્લાના ભેસાણના ભાટ ગામમાં 150થી વધુ ગેરકાયદે ધોલાઈ માટેના ઘાટો ઊભા કરી દેવામાં આવ્યા। આ ધોલાઈ ઘાટ બેરોકટોક સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવે છે અને આ પાણીથી જાલણસર, માખિયાણા, દંદુસર, મજેવડી અને બારોટ ગામની જમીન બંજર થઈ ચૂકી છે। લોકોને ચામડીની બીમારીઓ થઈ રહી છે, જ્યારે નદીના પાણી લીલા અને કાળા થઈ ગયા। કુવા બોરના પાણી પણ પીવા લાયક કે ખેતી લાયક નથી રહ્યા। ભાટ ગામની સીમમાં જ્યાં નજર પહોંચે ત્યાં આપને રોડથી માત્ર 10 ફૂટ દૂર ગેરકાયદે ઘાટો આ પ્રકારે ખડકી દેવામાં આવ્યા છે તે જોવા મળશે। ગામમાં 250થી વધુ ઘાટો કાર્યરત છે, જેમાં 75%થી વધુ ઘાટ ગેરકાયદે છે। ઉબેર સિંચાઈ યોજનાના ડેમમાંથી પ્રતિબંધિત પાઇપલાઇનો નાખી અને ગેરકાયદે વીજ કનેક્શનો મેળવી આ ઘાટોમાં પાણી પહોંચાડવામાં આવતું હતું। પ્રદૂષિત પાણીને એકત્રિત કરવા માટે બનાવાયેલ 30 MLDની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તદ્દન ખાલીખમ જોવા મળી રહ્યો છે અને આ સાથે નદીના પથ્થરો કેમિકલના કારણે સફેદ થઈ ચૂક્યા છે। કેમિકલ સીધું જ નદીમાં છોડવા અંડરગ્રાઉન્ડ પાઇપો ઉતારવામાં આવી છે। આ સાથે ઉપર કેમિકલયુક્ત પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે। ભાટ ગામનો પીવાના પાણીનો સંપ પણ કેમિકલ ભળવાને કારણે લીલો કાચ થઈ ચૂક્યો છે। ઉબેડ નદીનું પાણી પ્રદૂષણના કારણે લાલ થઈ ચૂક્યું છે, તેનો ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ સ્વીકાર કર્યો। તેમ છતાં જેતપુરનું ડાઇંગ એસોસિએશને પ્રદૂષણ નહીં ફેલાતું હોવાનું કહી પોતાનો લૂલો બચાવ કર્યો છે। ત્યાં એવું કંઈ છે નહીં અને ત્યાં અમારો 24 કલાક ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ છે। પાણી શુદ્ધ કરેલું અમે ત્યાં નીલગિરી વાવેલી છે 500 વીઘામાં, એની અંદર પાણી જાય છે, એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી અને કોઈ જાતનું પોલ્યુશન હાલ પૂરતું ત્યાં કાંઈ છે નહીં। જીપીસીપીને દર મહિને ચેકિંગ ને વિઝિટ ને ચાલુ જ હોય છે, એમાં એ તો કરતા જ હોય છે। કોઈ અલીગલ હોય તો એને બંધ કરાવે જ છે। જેતપુરમાં તો ઉદ્યોગ છે એટલે બદનામી લોકો કરે છે। હકીકતમાં અત્યારે અમારા નદીના પણ 1 વર્ષના સેમ્પલ સારા છે, નદીનું પાણી પણ સારું છે, જેતપુરનું ભાદર નદીનું સારું છે અને વધીને અત્યારે અમારે તો વર્ષ દિવસની અંદર તો અમારો આ બધો અંત છે કે ભાઈ દરિયાની પાઇપલાઇનનું કામ પણ ચાલુ છે, એટલે સી ડિસ્ચાર્જ ની પછી ચાલુ થઈ જાય પછી તો કોઈ પ્રોબ્લેમ જેવો કોઈ પોલ્યુશન રહેશે જ નહીં।